નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ઘર બનાવવા સરકાર આપશે 1.70 લાખ રૂપિયા સુધીની સહાય। પંડિત દીનદયાળ મિત્રો ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મિત્રો જે પણ ઘર વિહોણા અને 50 વર્ગના લોકોને નવીન મકાન બાંધકામ માટે રૂપિયા 1,70,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। યોજનાની પાત્રતા માટે મિત્રો આવક મર્યાદા રૂપિયા 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે। અરજી સાથે મિત્રો જરૂરી દસ્તાવેજો જેમ કે મિત્રો જાતિનો દાખલો, આવકનો પુરાવો, જમીનની મિત્રો માલિકીની વિગતો, રહેઠાણનો પુરાવો વગેરે મિત્રો જોડાવા જરૂરી છે। મકાન બાંધકામ પૂરું કરવાની મર્યાદા 2 વર્ષની રહેલી છે। જો તમે પણ મિત્રો પોતાનું ઘરનું ઘર બનાવવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને પણ મિત્રો 1,70,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લગ્ન કરશો તો સરકાર આપશે રૂપિયા 12,000 રૂપિયા સુધીની સહાય। 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે 50 વર્ગના યુગલો તથા મિત્રો સમૂહ લગ્નનું આયોજન કરતી મિત્રો જે પણ આયોજન કરતી હોય તેવી મિત્રો સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવે છે। દરેક યુગલને રૂપિયા 12,000 રૂપિયાની સહાય મળે છે, જ્યારે મિત્રો આયોજક સંસ્થાને મિત્રો પ્રત્યેક યુગલ દીઠ રૂપિયા 3,000 રૂપિયા મહત્તમ રૂપિયા 75,000 રૂપિયા સુધી પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે, જેથી મિત્રો સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવયુગલોને આર્થિક ટેકો મળે। તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા જે પણ 7 ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત મિત્રો 12,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેતીની અંદર મિત્રો સાધનો પર જે પણ મિત્રો જીએસટી ઘટાડી અને 5% કર્યો। મિત્રો ખાસ કરીને વિધાનસભામાં પ્રશ્નોત્તરી ચાલી રહી છે તો જેમાં સરકારે મિત્રો ખેડૂતોના ફાયદાની વાત કરી હતી। જીએસટીનો સીધો ફાયદો છે તે મિત્રો હવે ખેડૂતોને પણ થવા જઈ રહ્યો છે, જેમાં કૃષિ ઓજારો પરનો જીએસટી ઘટાડો કરી દેવામાં આવ્યો છે। ખેડૂતોને કૃષિ યાંત્રિકરણ માટેના સાધનો અને ઓજારો સસ્તા ભાવે ઉપલબ્ધ થશે। હવે મિત્રો 12% જીએસટી દરને ઘટાડી અને 5% કરવામાં આવ્યો છે। ખાતર, જંતુનાશક દવાઓ, ખેતીના સાધનો પર હવે મિત્રો 5% જીએસટી લાગવાની છે, જેનો ફાયદો મિત્રો ખેડૂતોને થવાનો છે અને ઉત્પાદનની અંદર પણ મિત્રો વધારો થવાનો છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે જો તમે મિત્રો ખેતીના સાધનો લેવા માંગતા હોય તો તેમના ઉપર હવેથી માત્ર 5% જીએસટી લાગવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવ્યાંગોને મળશે હવે દર મહિને 2,500 રૂપિયા સુધીની સહાય। રાજ્ય સરકારે મિત્રો સંજય ગાંધી નિરાધાર યોજના અને મિત્રો શ્રવણ બાળ યોજના હેઠળ મિત્રો હવે દિવ્યાંગોને આપવામાં આવતી આર્થિક સહાયમાં રૂપિયા 1,000 રૂપિયાનો વધારો કર્યો છે। અત્યાર સુધી મિત્રો દિવ્યાંગોને 1,500 રૂપિયાની સહાય મળતી હતી, તો તેને બદલે હવે મિત્રો જે પણ દિવ્યાંગો હોય તેમને મિત્રો 2,500 રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે, જેથી મિત્રો દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। સામાજિક ન્યાય વિભાગે મિત્રો વધારાની સહાય તત્કાળ મિત્રો લાગુ કરવાનું કહ્યું હોવાથી આ વધારેલી સહાય સાથેની મિત્રો રકમનો હપ્તો જ આ મહિનામાં તેમના બેંક ખાતામાં જમા થઈ જશે। આ સહાયને કારણે મિત્રો તેમના ઉપચાર, દવાઓ અને મિત્રો રોજબરોજની જરૂરિયાતો પૂરી થઈ શકશે। સામાજિક ન્યાય અધિકારી કાર્યાલયે આ યોજનાના બધા જ મિત્રો લાભાર્થી દિવ્યાંગોને તેમના મિત્રો બેંક એકાઉન્ટ અપડેટ રાખવા તેમજ મિત્રો તેમની અરજીઓ પેન્ડિંગ હોય છે તો તે મિત્રો પ્રોસેસ વહેલી તકે પૂરી કરવા જણાવ્યું છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે હવે પણ જે પણ દિવ્યાંગો હોય, જે પણ મિત્રો અપંગો હોય તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 2,500 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો હવેથી મળવાની છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દૂધ મંડળી સભ્યો માટે ખાસ યોજના. મિત્રો, ગુજરાત સરકારે પશુપાલકો અને ખેડૂતો માટે નવી સહાય યોજનાઓ જાહેર કરી છે. ખાસ કરીને કિત બેલા લોન યોજના હેઠળ 18 વર્ષથી લઈ 55 વર્ષના મિત્રો ગ્રામીણ તથા શહેરી વિસ્તારના દૂધ મંડળી સભ્યોને ₹4 લાખ સુધીની લોન મળવાની છે. તો પશુપાલન સહાય યોજના દ્વારા 10 પશુ ધરાવતા લોકોને પણ મિત્રો તબેલા તથા પશુપાલન માટે 12 લાખ સુધીની સહાય મળશે. ઉપરાંત મિત્રો કેટલ શેડ સહાય યોજના હેઠળ ખેડૂતોને મિત્રો ₹30,000 સુધીની સહાય મળશે. અરજી તાલુકા પંચાયત કે મિત્રો જિલ્લા સેવા સદનમાં કરી શકશે. જો તમે પણ મિત્રો આ યોજનાની અંદર અરજી કરવા માંગતા હોય તો તમારી મિત્રો નજીકની તાલુકા પંચાયત અથવા તો મિત્રો તમારા નજીકના જે પણ જિલ્લા સેવા સદન હોય ત્યાં મિત્રો તમે અરજી કરી શકો છો. અને ગુજરાત સરકાર દ્વારા જે પણ આ યોજનાનો લોન એટલે કે મિત્રો તબેલો બનાવવા માંગતા હોય તો તેમનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે ₹25,000 સુધીની સહાય. વિજ્ઞાનમાં રુચિ ધરાવતા બાળકોને નાણાકીય કે અન્ય તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે. તો આ યોજના અંતર્ગત મિત્રો ધોરણ 11 અને 12માં અભ્યાસ મિત્રો પૂર્ણ કરવા દરમિયાન વિદ્યાર્થીઓને કુલ ₹25,000 સુધીની આર્થિક સહાય મળે છે. તો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને 10 બોર્ડમાં જે પણ 10ની બોર્ડમાં 50% કરતા વધુ મિત્રો માર્ક આવેલા હોવા જોઈએ. તો આ યોજનાની સહાય વિદ્યાર્થીઓના ખાતામાં સીધી મિત્રો ચૂકવવામાં આવે છે. તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ₹25,000 સુધીની સહાય મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો નારિયેળીની ખેતી કરવા માંગતા હોય તો મિત્રો તમને ગુજરાત સરકાર દ્વારા સહાય મળવા પાત્ર છે. મિત્રો, ગુજરાત નારિયેળી વિકાસ કાર્યક્રમ હેઠળ નાળિયેરીના મિત્રો વાવેતર વિસ્તાર માટે જે પણ ખર્ચ થયો હોય તો તેમને મિત્રો 75% મહત્તમ રૂપિયા એટલે કે ₹37,500 એની મર્યાદામાં સહાય મળે છે. તો નાળિયેરીની સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે પણ મિત્રો ખર્ચના 50% મુજબ મહત્તમ ₹5,000 હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે. તો રાજ્ય પ્લાન યોજના હેઠળ મિત્રો નાળિયેરીના પ્લાન્ટિંગ મટીરિયલ માટે પણ મિત્રો ખર્ચના મહત્તમ 90% મુજબ ₹1,300 એની સહાયની મર્યાદામાં ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવે છે. તો જે પણ મિત્રો ગુજરાતના ખેડૂતો હોય અને તે મિત્રો નારિયેળીની ખેતી માટે સહાય લેવા માંગતા હોય તો તે મિત્રો આ યોજનાની અંદર લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાગેડુ લગ્ન કાયદા વિશે મિત્રો આવ્યા સમાચાર. મિત્રો, ગુજરાતમાં ભાગેડુ લગ્નો અટકાવવા માટેના કડક નિયમો મુદ્દે મિત્રો કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ થઈ હતી, પરંતુ અંતિમ નિર્ણય હાલ મોકૂફ રખાયો છે. નિર્દોષ કપલ્સને મિત્રો રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી ન પડે તે માટે મિત્રો કાયદા વિભાગ હજુ નિયમોમાં સંશોધન કરશે. તો સૂચિત ડ્રાફ્ટ મિત્રો મુજબ લગ્નની નોંધણી પહેલા માતા પિતાની સંમતિ અથવા તો નોટિસનો જવાબ ફરજિયાત બની શકે છે. તો અમલમાં આવતા દીકરીઓના જે પણ મિત્રો દીકરાઓ હોય તેમના જીવન બરબાદ થતા અટકે તેવી શક્યતાઓ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારે 5 વર્ષની અંદર 52,000થી વધુ એસસી દીકરીઓનું મામેરું ભર્યું. રાજ્ય સરકારે ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં અનુસૂચિત જાતિની 52,000થી વધુ દીકરીઓના લગ્ન પૂર્ણ કર્યા અને તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત ₹12,000ની સહાય છે તે મિત્રો ચૂકવી દીધી છે. અને આ યોજનાનો લાભ લેવા જે પણ 6 લાખ આવક ધરાવતા પરિવારની દીકરીના જે પણ મિત્રો લગ્નના 2 વર્ષમાં ગાળામાં અરજી કરી શકે છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો દીકરીઓનું મામેરું યોજના ચાલે છે એટલે કે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત દીકરીઓને મિત્રો ₹12,000ની સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવે છે. અને ખાસ કરીને મિત્રો આ યોજનાની અંદર અરજી કરવા માટે એક પરિવારમાં 2 દીકરીઓને લાભ મળવા પાત્ર છે. જો તમે પણ મિત્રો આ યોજનાની અંદર અરજી કરવા માંગતા હોય તો ઈ સમાજ કલ્યાણ ગુજરાત મિત્રો .in પર અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબ મહિલાઓને મિત્રો હવે મફત ગેસ કનેક્શન મળશે. મિત્રો મફત ગેસ કનેક્શન માટે ફરી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જો તમારા ઘરમાં પણ મિત્રો ગેસ નથી તો આના માટે તમે અરજી કરી શકો છો. દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચારો આવ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મિત્રો નવા આવેદન લેવાની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાથી મુક્તિ આપવી અને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવાનો છે. તો આ વખતે સરકાર દ્વારા મિત્રો આ યોજનામાં અનેક નવા લાભો પણ ઉમેરવામાં આવ્યા છે. નવા અપડેટ મુજબ મિત્રો પાત્રતા ધરાવતી મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શનની સાથે મિત્રો ફ્રી ગેસ સગડી ચૂલો અને પ્રથમ સિલિન્ડર બિલકુલ મિત્રો મફતમાં આપવામાં આવશે. તો આટલું જ નહીં મિત્રો હવેથી દરેક ગેસ રિફિલ પર ₹300ની સબસિડી સીધી બેંક ખાતામાં છે તે મિત્રો જમા કરવામાં આવશે. મિત્રો ઉજ્જવલા યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આમની અંદર અરજી કેવી રીતે કરવાની રહેશે. તો સૌથી પહેલા મિત્રો ઉજ્જવલા યોજનાને સત્તાવાર વેબસાઇટ પર જાઓ. હોમ પેજ પર મિત્રો પીએમ ઉજ્જવલા યોજના ઓનલાઈન અપ્લાય પર લિંક પર મિત્રો ક્લિક કરો. ફોર્મમાં તમારી મિત્રો વ્યક્તિગત વિગતો અને આધાર કાર્ડ નંબર ભરો. મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી દ્વારા વેરિફિકેશન કરો. બેંક ખાતાની વિગતો અને આઈએફએસસી કોડ મિત્રો દાખલ કરી ફોર્મ મિત્રો સબમિટ કરો. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આમની અંદર ક્યાં ક્યાં મિત્રો પુરાવા જોશે તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો આ તમામ દસ્તાવેજો છે તે મિત્રો જરૂરી રહેશે. અથવા તો તમે મિત્રો તમારા નજીકની અંદર જે પણ ગેસ ગોડાઉન હોય ત્યાં પણ મિત્રો તમે જઈને અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદીઓ મિત્રો સાવધાન થઈ જજો. મિત્રો એએમસી દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારણ માટે શહેરના 10 મુખ્ય માર્ગોને મોડેલ રોડ જાહેર કરી અને પાર્કિંગના નિયમો અત્યંત મિત્રો કડક બનાવ્યા છે. નવા નિયમો મુજબ હવે મિત્રો રોડ કે ફૂટપાથ પર મિત્રો પાર્કિંગ કરવા બદલ વાહન લોક કરવામાં આવશે અને મિત્રો માલિકને દંડ ફટકારવામાં આવશે. આ વ્યવસ્થા મિત્રો જાળવવાની જવાબદારી બિલ્ડિંગ માલિકો અને મેનેજમેન્ટની રહેવાની છે. તો નિયમોનું વારંવાર મિત્રો ઉલ્લંઘન કરનાર કોમર્શિયલ મિત્રો બિલ્ડિંગ કે જે પણ મિત્રો શોપિંગ કોમ્પ્લેક્સને મિત્રો સીલ કરવામાં પણ આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો ટુવેરની ટેકાના ભાવે નોંધણી શરૂ. રાજ્યના ધરતીપુત્રો માટે મિત્રો ખાસ કરીને રાહતના સમાચારો આવ્યા છે. આજથી મિત્રો રાજ્યભરમાં ટેકાના ભાવે એમએસપી તુવેરની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. આ નોંધણી પ્રક્રિયા આગામી 1 મહિના સુધી ચાલશે. ખેડૂતો ગ્રામ પંચાયત કચેરીએ જઈને મિત્રો વીસીઈ મારફતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. સરકારે મિત્રો ખેડૂતોને સમયસર નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે જેથી મિત્રો તેઓને તેમના પાકનું યોગ્ય વળતર મળી શકે અને વેચાણમાં પણ સરળતા મળી શકે. તો જે પણ ખેડૂતોને મિત્રો તુવેરની ટેકાના ભાવે નોંધણી કરાવવાની હોય તો મિત્રો કરાવી લે. કારણ કે મિત્રો ટેકાના ભાવે જે પણ મિત્રો તુવેરની ટેકાના ભાવે નોંધણી છે તે મિત્રો શરૂ થવા જઈ રહી છે. તો ગુજરાતના ખેડૂતોને જે પણ નોંધણી કરાવવાની હોય તે મિત્રો વહેલી તકે કરાવી લે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના. બોટાદ જિલ્લાના મિત્રો જે પણ અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના 2025 અને 26 હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિએ મહત્તમ 10 પશુઓનો વીમો કરાવી શકશે. માત્ર ₹100 પ્રીમિયમ ભરીને પશુ દીઠ ₹35,000 વીમો મળવાનો છે. તો મૃત્યુ પછી મિત્રો સીધી ₹35,000 સહાય તેમને મિત્રો મળવાની છે. તો ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર કરવાની છે અને અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2025 રહેલી છે. જો તમે પણ મિત્રો અનુસૂચિત જાતિના હોય તો તમે મિત્રો જો તમારા ઘરની અંદર પશુઓ હોય તો તેમનો મિત્રો તમે વીમો કરાવી શકો છો. પશુ દીઠ મિત્રો ₹35,000 વીમો છે તે મિત્રો તમને મળવાનો છે. તો વહેલી તકે મિત્રો આ વીમો કરાવી લેજો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દર વર્ષે મળશે 36,000 રૂપિયા સુધીની સહાય. આજે જ મિત્રો ફોર્મ ભરી દેજો. મિત્રો પીએમ કિસાન માનધન યોજના સરકાર ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણા યોજનાઓ મિત્રો સામેલ છે. તો ખાસ કરીને મિત્રો તેવી જ એક મહત્વની યોજના એટલે કે પીએમ કિસાન માનધન યોજના છે. તો ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં દર મહિને ₹3,000 રૂપિયાનું પેન્શન મળે છે. એટલે કે વર્ષના 36,000 રૂપિયાની સહાય ખાતરી મિત્રો સુધા ઇન્કમ નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ સ્કીમ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. મિત્રો આ યોજનામાં જોડાવા માટે ખેડૂતોની ઉંમર 18 થી લઈ 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જેટલી ઓછી ઉંમરે ખેડૂતો જોડાશે તેટલો ઓછો ફાળો દર મહિને ભરવો પડશે. યોજનામાં જોડાયા પછી ખેડૂતોને 60 વર્ષની ઉંમરે પહોંચતા જ મિત્રો દર મહિને ₹3,000 રૂપિયાનું પેન્શન મળશે. તો આ રીતે ખેડૂતોને વર્ષમાં 36,000 રૂપિયાની હાલ અત્યારે મિત્રો સ્થિર આવક મળે છે. અને જે મિત્રો વૃદ્ધાવસ્થામાં આધાર પૂરું પાડે છે. તમને મિત્રો જણાવી દે કે આ યોજનાની અંદર મિત્રો તમારે ફોર્મ ક્યાં ભરવાનું રહેશે અને મિત્રો જરૂરી દસ્તાવેજો કેટલા જોશે. તો આમની અંદર મિત્રો જરૂરી દસ્તાવેજો જેવા કે મિત્રો આધાર કાર્ડ, બેંક પાસબુક, એકાઉન્ટ વિગતો, જમીનના દસ્તાવેજ અને મિત્રો ખસરા ખાતોની ઓળખ પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર. મિત્રો ખેડૂતો CSC સેન્ટર, કૃષિ વિભાગ અથવા તો ઓનલાઈન માધ્યમથી સરળતાથી મિત્રો યોજનાઓ માટે અરજી કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નોંધાયેલા બાળકો માટે પાલક માતા પિતા યોજના આશીર્વાદરૂપ બને. જો તમારા ઘરની અંદર મિત્રો જે પણ નોંધાયેલું બાળક હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા સહાય મળે છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પાલક માતા પિતા યોજનાના લાભ માટે અગ્રેસર બન્યો છે. વર્ષ 2025ની સ્થિતિએ બનાસકાંઠામાં કુલ 1727 લાભાર્થીઓને દર મહિને ₹51.81 લાખ સહાય ચૂકવવામાં આવે છે. તો આ રકમ બાળક તથા પાલક માતા કે પિતાના મિત્રો સંયુક્ત એકાઉન્ટમાં ડીબીટી માધ્યમથી ચૂકવાય છે. તો બનાસકાંઠા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિતેશ પટેલે જણાવ્યું કે આ યોજના થકી બાળકો તેમના મિત્રો નર્સિંગ કુટુંબમાં રહી અને સ્વસ્થ અને સંતુલિત વિકાસ પામે છે. તો સરકારી આ યોજના થકી આજે અનાથ અને નિરાધાર બાળકોનું શૈક્ષણિક અને કૌટુંબિક મિત્રો પુનઃસ્થાપન શક્ય બન્યું છે. તો આ યોજના હેઠળ મિત્રો દર મહિને લાભાર્થીને ₹3,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. તો બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ 2818 જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો છે. જ્યારે અત્યારે 1727 લાભાર્થીઓને દર મહિને લાભ મેળવી પણ રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે પાલક માતા પિતા યોજના હેઠળ ₹3,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચૂકવાય છે. જો તમારા પણ મિત્રો ઘરની આજુબાજુ આવું નોંધાયેલું બાળક હોય તો તમે પણ મિત્રો આવી રીતે એટલે કે મિત્રો નોંધાયેલું બાળકના માતા પિતા યોજના હેઠળ ₹3,000 રૂપિયાની સહાય છે તે મિત્રો સરકાર આપે છે.